जय श्री कृष्ण विद्यार्थी मित्रों, छेल्ले संकलन विभाग में આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલું છે અને ટેક્સ્ટ બુકમાં જે અમુક મેથડ જે નથી હોતી બરાબર અથવા તો હોય છે એમાં શોર્ટકટ જે હોય છે એના ઉપર આધારિત આપણે જોઈ રહ્યા છીએ। એમાં JEE અને ગુજકેટ માટે JEE અને ગુજકેટ માટે બરાબર અમુક દાખલાઓમાં શોર્ટકટ હોય છે, તો એમાં આપણે જોઈએ સાઇન અને કોસ વિધેય આપેલા હોય એના ઉપર જે ઘાત આપેલી હોય એના ઉપર આધારિત આપણે જોઈશું બરાબર। તો એમાં એક મેથડ જે છે ઇન્ટિગ્રેશન sin raised to nx dx બરાબર, એટલે આપણે આને આઈ કહી દઈએ બરાબર, અને આઈ કહીએ તો આઈ બરાબર આ હોય, આઈ બરાબર આ હોય, અથવા આઈ બરાબર ઇન્ટિગ્રેશન cos raised to nx dx। આ પ્રકારના દાખલામાં આ પ્રકારના સંકલિતમાં બરાબર JEE અને ગુજકેટમાં પૂછાય તો શોર્ટકટ ટ્રીક આપણે જોઈ રહ્યા છીએ। શોર્ટકટ ટ્રીક બરાબર, તો sin raised to nx dx cos raised to nx dx આ પ્રકાર માટે આપણે નંબર 1 તો એમાં ઘાત જે છે સાઇન અને કોસ ઉપર ઘાત આવેલી છે, આપણે જેને સ્મોલ n વડે દર્શાવ્યું છે। સ્મોલ n જે ઘાત છે બરાબર એ બે પ્રકારની આવે, બેકી સંખ્યા આવે અથવા એકી સંખ્યા આવે, યુગ્મ અથવા અયુગ્મ બરાબર। યુગ્મ હોય, જો n યુગ્મ હોય, જો n યુગ્મ હોય, યુગ્મ પૂર્ણાંક સંખ્યા, ટૂંકમાં યુગ્મ પૂર્ણાંક સંખ્યા, યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લખો તોય ચાલે, યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, યુગ્મ ધન પૂર્ણાંક હોય બરાબર આઈ, તો આઈ બરાબર આનો જવાબ થાય બરાબર ઉપર n ઘાત છે એમાંથી એક બાદ કરવાનું, એકી સંખ્યા બાદ કરવાની n-1, પછી બીજા પદમાં ગુણાકારમાં 3 બાદ કરવાના, આમાંથી એક બાદ કરવાનો, આ ઘાત જે હોય એમાંથી એક બાદ કરો, 3 બાદ કરો, 5 બાદ કરો બરાબર। આવી રીતે એકી સંખ્યા બાદ કરવાની છે, 1, 3, 5 બાદ કરી જાઓ જ્યાં સુધી બરાબર પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની ન આવી જાય ત્યાં સુધી ટૂંકમાં આપણે બાદ કરવાનું, પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની ન આવી જાય ત્યાં સુધી બાદ કરવાનું। છેદમાં n થી ચાલુ થાય એમાં બેકી સંખ્યા બાદ કરવાની, n-2, n-4 આવી રીતે અનંત સુધી, ટૂંકમાં અનંત મીન્સ ટૂંકમાં આપણે પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા ગુણાકારમાં આવે ત્યાં સુધી આપણે ઉતરતા ક્રમમાં જવાનું, એટલે છેલ્લે કાં 1 આવે ને કાં 2 આવે, 1 અથવા 2 બેમાંથી કોઈ પણ એક આંકડો આવે એટલે ઊભું રહી જવાનું, બાકી આપણે ઉતરતા ક્રમમાં હાલ્યું જવાનું છે એમાં બરાબર। અંશમાં શું કરવાનું છે, જે સંખ્યા હોય એમાંથી એક બાદ કરો, પછી 2 ઓછા કરતું જવાનું, ગુણાકારમાં પદ મૂકી જવાના બરાબર। આના કરતાં આ 2 જેટલું નાની હોય, એના કરતાં આ 2 જેટલી નાની હોય, એમ 2 ઉતરતા ક્રમમાં હાલ્યા જાઓ એટલે એ પ્રમાણે આપણને છેલ્લે કાં 1 આવશે ને કાં 2 આવે એ ખબર પડી જાય બરાબર। તો ધન પૂર્ણાંક સંખ્યા છેદમાં આવે ગુણ્યા π/2, આ π/2 ગુણકમાં આવે કારણ કે યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે એટલે। નંબર 2, જો n અયુગ્મ પૂર્ણાંક સંખ્યા હોય, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો આઈ બરાબર આપણે જે આ ઉપર જે કોસ હોય કે સાઇન હોય બેયનો જવાબ સરખો જ આવશે બરાબર। n-1, n-3, n-5 આ ધન પૂર્ણાંક સંખ્યા આવે ત્યાં સુધી આપણે પ્રાકૃતિક સંખ્યા આવે ત્યાં સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાનું છે। છેદમાં n-2, n-4 ઉતરતા ક્રમમાં, આમાં ગુણાકારમાં π/2 ન આવે, આમાં π/2 આવે, આમાં ગુણાકારમાં π/2 ન આવે, આ ટૂંકમાં આન્સર થઈ ગયો કહેવાય। n અયુગ્મ પૂર્ણાંક સંખ્યા હોય તો આઈ બરાબર આ શોર્ટકટ સીધો આનો જવાબ આ થાય।
અને એન યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો π/2 આવે, બરાબર. તો આવો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 લિમિટ બધે 0 થી π/2 લાગુ પડશે. અહીંયા 0 થી π/2 લિમિટ, કારણ કે નિયત સંકલન જે છે એટલે લિમિટ આપેલી હોય તો લિમિટ 0 થી π/2 બધે લાગુ પડે. તો અહીંયા લિમિટ 0 થી π/2, બરાબર. કોસ અથવા તો સાઇન બેમાંથી કોઈ પણ આપણે ઘાત લઈ શકીએ. દાખલા તરીકે કોસની 6 ઘાત એક્સ ડીએક્સ. આ યુગ્મ સંખ્યા લીધી આપણે, યુગ્મનું ઉદાહરણ લઈએ છીએ. એન યુગ્મ છે, લિમિટ 0 થી π/2 આપેલી હોય ત્યારે સાઇન કોસ ઉપર ગમે એટલી ઘાત આવેલી હોય, બરાબર. તો એનો જવાબ આપણે મેળવવો હોય તો દાખલો ગણવો ન પડે, તમે ડાયરેક્ટ જવાબ આ શોર્ટકટ ટ્રીક પ્રમાણે તમે ડાયરેક્ટ જવાબ લઈ શકો. આ n બરાબર 6 કહેવાય. અત્યારે આમાં n બરાબર 6, તો આ સૂત્રમાં n બરાબર 6 મૂકવાના છે. આ સૂત્રમાં n બરાબર 6 મૂકતા તો આનો જવાબ શોર્ટકટ ટ્રીક પ્રમાણે આનો જવાબ કેટલો થાય? તો n બરાબર 6 વિચારો અહીંયા, બરાબર. શોર્ટ ટ્રીક સૂત્રમાં n બરાબર 6, આમાં n બરાબર 6 મૂકવાના છે. તો I બરાબર 6 માંથી 1 જાય એટલે 5, 6 માંથી 1 જાય એટલે 5. આ જે સંખ્યા છે એમાંથી 1 બાદ કરો એટલે 5 થયા, તો આ 5 થયા, બરાબર. પછી આમાંથી 2 ઓછા કરી જવાનું છે, બરાબર. 5 પછી ગુણ્યા 3 એટલે પહેલા કાઉન્સમાં 5, બીજા કાઉન્સમાં 3, ત્રીજા કાઉન્સમાં 1 આવે એટલે ઊભું રહી જવાનું. છેદમાં જે સંખ્યા હોય ત્યાંથી ચાલુ કરવાનું. તો 6 થી ચાલુ થાય, 6, 4, 2, બરાબર. 2 ઓછું કરો 2 આવે એટલે ત્યાં ઊભું રહી જવાનું. 1 અથવા 2, છેલ્લો આંકડો 1 અથવા 2 બેમાંથી 1 આવે. યુગ્મ છે એટલે π/2 લાગુ પડે. તો અહીંયા 3 દુ 6 છેદ ઉડે એટલે 3 દુ 6 થયા. આ 3 ને અહીંયા 6 એટલે 3 દુ 6, તો 4 4 ચોકે 16, 16 દુ 32 એટલે 5π છેદમાં 32 આવ્યા. અંશમાં 5π આવ્યા, છેદમાં 32 આવ્યા. તો આનો જવાબ આપણે લખવાનો થાય તો એ 5π છેદમાં 32 થાય. ઉપર 5 પાઈ છેદમાં 2 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 3 વખત છે એટલે એ 8 થયા, અને ગુણ્યા 4 એટલે 8 ચોક 32, એટલે 5π છેદમાં 32 જવાબ થયો, બરાબર. આમાં આપણે આ એક્ઝામ્પલ કોસની 6 ઘાત લીધી છે, યુગ્મ પૂર્ણાંક યુગ્મ સંખ્યા લીધી છે. એવી જ રીતે આપણે અયુગ્મ સંખ્યા લઈએ તો 1 અથવા 2, નંબર 2, બરાબર. 2 નંબર એટલે આ બીજાનો આધારિત ઉદાહરણ લઈએ તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 લિમિટ, 0 થી π/2 લિમિટ સાઇનની 7 ઘાત લઈએ, સાઇનની 7 ઘાત x dx. આ એકી સંખ્યા લીધી આપણે, એકી સંખ્યા લીધી તો શોર્ટકટ ટ્રીકવાળું જે સૂત્ર છે આમાં લખ્યું છે એ પ્રમાણે n બરાબર 7 લેતા. તો આ સૂત્રમાં n બરાબર 7 લેતા, તો આમાં n ની જગ્યાએ 7 મૂકો એટલે I બરાબર, તેથી I બરાબર 7 માંથી 1 જાય એટલે 6, પછી 2 ઓછા કરતો જવાનું, બરાબર. 2 ઓછું કરતું જવાનું. 6 માંથી 2 જાય 4, 4 માંથી 2 જાય 2, 2 માંથી 2 જાય તો 0 થઈ જાય, એટલે આપણે 0 સુધી જવાનું નથી, બરાબર. છેલ્લો આંકડો કાં 1 આવવો જોઈએ કાં 2 આવવો જોઈએ. આ 7 થી ચાલુ કરવાનું છે, 7 થી ચાલુ કરો. 7માં 5, 2 ઓછા કરતા જાઓ એટલે છેલ્લે 1 આવે, બરાબર. આમાં π/2 ન આવે, આમાં π/2 આપણે લખ્યા છે એ આમાં ન આવે. આ જવાબ થઈ ગયો, આપણને જે જવાબ મળી ગયો, બરાબર. તો અહીંયા આપણે સાદું રૂપ આપવું હોય તો છેદ ઉડે છે 3 દુ 6, બરાબર. 4 ગુણ્યા 4 ઉપર ચોકે 16 આવ્યા, અને છેદમાં 7 પંચા 35 આવ્યા. 16 છેદમાં 35 આ જવાબ થયો. તો આપણે આ એક જોયું મેથડ, બરાબર. હવે આપણે આગળ જોઈશું આ એક શોર્ટકટ ટ્રીક જોઈએ એક પ્રકારના.
આમાં સાઇન કોસ બે અલગ અલગ છે. ખાલી સાઇનવાળું વિધેય હોય અથવા કોસવાળું વિધેય હોય, બરાબર. ખાલી સાઇન હોય અથવા કોસ હોય. કોસની 6 ઘાતમાં જે જવાબ આવ્યો હોય એ સાઇનની 6 ઘાતમાં આવે. સાઇનની 6 ઘાત હોય તો જવાબ આટલો જ આવે. અહીંયા કોસની 7 ઘાત હોય તો જવાબ આટલો જ આવે, કારણ કે બંને માટે ટ્રીક જે સૂત્ર છે એ એકનું એક જ છે. હવે આપણે આગળ જોઈશું ઈ, બરાબર. I બરાબર ઇન્ટિગ્રેશન sin રેસ ટુ mx dx અને cos રેસ ટુ nx dx આ પ્રકારનું. એમાં લિમિટ 0 થી π/2, લિમિટ 0 થી π/2 dx આ પ્રકાર માટે. તો સાઇન અને કોસ બંને પદ ગુણાકારમાં આવતા હોય ત્યારે શોર્ટકટ ટ્રીક આપણે જોવાની છે. તો 0 થી π/2 સાઇન ઉપર જે ઘાત છે ને m ઘાત વડે દર્શાવી છે, કોસ ઉપર ઘાત છે ને n ઘાત વડે દર્શાવી છે. સાઇન x ઉપર ગમે એટલી ઘાત હોય, કોસ x ઉપર ગમે એટલી ઘાત હોય, ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. m અને n બંને ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો એના માટે આપણે જોઈએ નંબર 1 કે બંને યુગ્મ પૂર્ણાંક હોય, બરાબર. જો m અને n બંને યુગ્મ ધન પૂર્ણાંક હોય તો, બરાબર, યુગ્મ ધન પૂર્ણાંક હોય તો I બરાબર યુગ્મ ધન પૂર્ણાંક હોય તો આપણે ઉપર m જે છે, બરાબર, એમાંથી 1 બાદ કરો, 3 બાદ કરો. આવું આ જે ઘાત છે એમાંથી એકી સંખ્યામાં બાદ કરતો જવાનું. જેટલા પદ આવે એના ગુણાકારમાં બીજા કાઉન્સની અંદર આની n ઘાત, કોસ ઉપર ઘાત છે એમાંથી આપણે એકી બાદ કરવાનું, એકી આંકડો બાદ કરવાનો છે. આવી રીતે 3, 5 બાદ કરી જ જવાનું જ્યાં સુધી છેલ્લે 1 કે 2 ન આવે ત્યાં સુધી. છેદમાં જે આપણે લેવાનું છે એ બે ઘાત જે છે એનો સરવાળો પહેલાં લેવાનો છે, m + n, અને એમાંથી આપણે બેકી સંખ્યા બાદ કરવાની છે. આવું અનંત ગુણ્યા બંને યુગ્મ સંખ્યા હોવાથી ગુણાકારમાં π/2 મુકાય. તો આ ગુણાકારમાં π/2. તો છેદમાં થોડોક ફેરફાર થયો. અંશમાં તો આપણે કીધું એ પ્રમાણે બે ઉપર ઘાત છે અલગ અલગ, તો બેની અલગ અલગ ઘાત છે તો એ પ્રમાણે લેવાનું. સાઇન ઉપર જેટલી ઘાત હોય એમાંથી 1, 3, 5 બાદ કરો એટલે ઓટોમેટિક આપણે છેલ્લે કા 1 અથવા 2 બેમાંથી કોઈ પણ એક પદ વધે. છેદમાં આપણે જે છે, બરાબર, આ બાજુનું કોસની n ઘાત છે તો એમાં એ જ પ્રમાણે આપણે અહીં બાજુમાં કર્યું. છેદમાં પહેલાં બેનો સરવાળો કરવાનો, ઘાતાંકનો બેનો સરવાળો કરી એમાંથી આપણે બેકી સંખ્યા જે છે એ બાદ કરવાની છે. તો આ એનું ડાયરેક્ટ સૂત્ર થયું, બરાબર. એ પ્રમાણે આપણે અહીંયા એક, બરાબર, એક્ઝામ્પલ પણ છેલ્લે જોઈ લેશું. નંબર 2 બીજો વિકલ્પ છે, બરાબર. જો m અને n બંને પૈકી ઓછામાં ઓછો એક m અને n બંને પૈકી ઓછામાં ઓછો એક એટલે કાં તો m અથવા n, ઓછામાં ઓછો એક અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો, m અને n બે આપેલા છે આપણને, બરાબર. ઘાતાંક જે બે છે m અને n, બેમાંથી કોઈ પણ એક છે એ અયુગ્મ હોય અથવા બંને અયુગ્મ હોય. આમાં 3 ઓપ્શન આવ્યા. બંને પૈકી ઓછામાં ઓછો એક અયુગ્મ, ઓછામાં ઓછો એક અયુગ્મ, એમાં 3 ઓપ્શન આવી ગયા. આ અયુગ્મ હોય, આ યુગ્મ હોય, બરાબર. m અયુગ્મ હોય, n યુગ્મ હોય, અથવા m યુગ્મ હોય, n અયુગ્મ હોય. બેમાંથી એક ટૂંકમાં અયુગ્મ હોય, એવા બે વિકલ્પ થયા. અને ત્રીજો બંને અયુગ્મ હોય એવો વિકલ્પ થઈ ગયો. તો બંને પૈકી ઓછામાં ઓછો એક અયુગ્મ પૂર્ણાંક હોય, m અને n બેમાંથી કોઈ પણ ઓછામાં ઓછો એક અયુગ્મ પૂર્ણાંક હોય એટલે અયુગ્મ ઘાત આવતી હોય, બરાબર. ઘાતાંકમાં અયુગ્મ સંખ્યા આવે ત્યારે આપણે જે
આઈ લખવાનો છે એ આ પ્રમાણે છે, આઈ બરાબર ઇન્ટિગ્રેશન જે છે આ બરાબર, એનો જવાબ આપણે આના જેટલું જ ખાલી આ જ લખવાનું છે, એમાં π/2 નહીં આવે, બાકી બધું આવશે m-1 m-3 m-1 m-3 પછી n-1 n-3 અને છેદમાં m + n m+n-2 m+n-4 આ રીતે છેદમાં જે છે એ આ પ્રમાણે આવશે બરાબર. તો બંને પૈકી ઓછામાં ઓછો એક અયુગ્મ હોય ત્યારે ખાલી આ π/2 ન આવે, આમાં π/2 આવે વધારાના યુગ્મ હોય એટલે આમાં π/2 ન આવે. તો એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે પહેલાંનું એક્ઝામ્પલ પહેલાંમાં આપણે લઈએ, પહેલાંનું એક્ઝામ્પલ બરાબર. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 લિમિટ આપણને આપી હોય બરાબર. તમે સાઇન અને કોસની બંનેની યુગ્મ ઘાત લેવાની વાત છે, તો યુગ્મ ઘાત લેવી છે તો ગમે એ બંનેની યુગ્મ ઘાત, તો સાઇન ઉપર 6 ઘાત લીધી, સાઇન 6x અને કોસ 4x dx. સાઇનની 6 ઘાત, કોસની 4 ઘાત, આ 6 ઘાત અને આ 4 ઘાત, m અને n. તો અહીંયા m બરાબર 6 થયા અને n બરાબર 4 થયા. તો આ સૂત્રમાં શોર્ટકટ ટ્રીકવાળા સૂત્રમાં m બરાબર 6 અને n બરાબર 4 લેતા. તો હવે આપણે ડાયરેક્ટ કરી નાખશું બરાબર. હવે આપણે ડાયરેક્ટ ટૂંકમાં આપણને ખ્યાલ આવી ગયો m આટલા છે ને n આટલા છે, એના ઉપરથી આપણે ડાયરેક્ટ મૂકી શકીએ. તો આનો જવાબ લખવો હોય તો આ 6 છે એમાંથી એક બાદ કરો, 6 માંથી એક બાદ જાય એટલે 5, પછી બબે પદ ઉતરતા ક્રમમાં આયલું જવાનું. આ 5 × 3 × 2 છેદમાં પછી આ એક કૌંસ પૂરો થયો, બીજો કૌંસ, આ એક કૌંસ પૂરો થયો, બીજા કૌંસની અંદર 4 છે એમાંથી એક બાદ કરો, 4 માંથી એક બાદ કરો એટલે 3, પહેલી સંખ્યા 3, આ કૌંસ પૂરો થઈ ગયો. હવે આ કૌંસ, કારણ કે n બરાબર 4 છે, 4 માંથી 1 જાય એટલે 3, પછી બબે ઓછા કરતું જવાનું એટલે 1 આવે બરાબર. ગુણાકારની નિશાની કરો તો નાનો કૌંસ અંદર કરવો ન પડે, છેદમાં m + n એટલે 6 + 4 એટલે 10 થયા. હવે એમાંથી બબે ઓછું કરતું જવાનું, 8, 6, 4 અને 2, અને યુગ્મ હોવાથી π/2 ગુણાકારમાં આવે. તો આ π/2 ગુણાકારમાં અંશમાં બે ઘાત અલગ અલગ છે, એનું અલગ અલગ કૌંસ અંશમાં આવે, છેદમાં બેયનો સરવાળો કરીને પછી બબે ઓછા કરતું જવાનું છે ઇન્ટુ π/2, કારણ કે બંને યુગ્મ ઘાત છે, m અને n બંને યુગ્મ છે એટલે આ પહેલું લાગુ પડશે, બંને યુગ્મ. એટલે આ સૂત્રમાં આપણે m બરાબર 6 મૂક્યા અને n બરાબર 4 મૂક્યા. તો આનું સાદુરૂપ હવે આપણે જોઈ શકીએ બરાબર. તો 3, આ 3 જે છે બરાબર, 3 દુ 6 એટલે અહીંયા 2 આવ્યા, નીચે બધી બેકી સંખ્યા થઈ ગઈ, અહીંયા 5 છે એટલે અહીંયા 5 દુ 10 થાય બરાબર, ઉપર 3 વધ્યા, અંશમાં 3 વધ્યા એટલે 3π, અંશમાં 3 વધ્યા એટલે 3π થયા. છેદમાં તમે જુઓ બરાબર, તો 2 અને 2 4 વખત 2 છે એટલે એના 16 થયા, 2 ની 4 ઘાત એટલે 16 અને 8 ચોક 32, 16 અને 32 બરાબર, બેયનો ગુણાકાર 16 અને 32 બેયનો ગુણાકાર કરવાનો છે, 32 × 16 ટૂંકમાં 16 દુ 32 નો બગડો વિદાય આવી, 3 16 3 48 ને 3 51 એટલે 512. તો આ 512 થયા. તો આ જવાબ આવી ગયો આપણને બરાબર. આનો જવાબ આ થયો, આની કિંમત. નંબર 2 આપણે બરાબર, કોઈ પણ એક અયુગ્મ ઘાત લેવાની વાત છે, કોઈ પણ એક અયુગ્મ ઘાત. તો 0 થી π/2 લિમિટ, 0 થી π/2 લિમિટ, બેમાંથી કોઈ પણ એક અયુગ્મ ઘાત લેવાની. તો આપણે દાખલા તરીકે આ 6 છે તો 6x બરાબર, 6 ની જગ્યાએ આપણે 4 ઘાત કરી નાખીએ અને cos³ x. તો આ 4 ઘાત છે, આ 3 ઘાત છે એટલે આપણે સૂત્ર લગાડવાનું આ થાય, બેમાંથી એક અયુગ્મ આવ્યું એટલે નીચેનું સૂત્ર લાગુ પડે, આ એમાં π/2 વગરનું, આ π/2 વાળું, આ π/2 વગરનું.
તો આમાં π/2 વગરનું લાગુ પડે, કારણ કે એકી ઘાત છે 3. તો આનો જવાબ 4 માંથી 1 જાય 3. પહેલા કાઉન્સની અંદર 4 માંથી 1 જાય 3 ગુણ્યા 1. બીજા કાઉન્સની અંદર 3 માંથી 1 જાય એટલે 2. 3 માંથી 1 જાય એટલે 2 સીધા આવી ગયા. છેદમાં 4 ને 3 7 થયા. પહેલો કાઉન્સ 7 થયો. 7, 5, 3 અને 1 ગુણાકારમાં પબે ઓછા કરતું જવાનું. તો આ 3 ઉડી ગયા, બરાબર. ઉપર 2 વધ્યા, અંશમાં 2 વધ્યા, છેદમાં 2 વધ્યા, છેદમાં 7 પંચા 35. 3 નંબર. સાઇનની 5 ઘાત એક્સ અને કોસ ક્યુબ એક્સ બંને એકી ઘાત છે. તો 5 માંથી 1 જાય 4, 2, 3 માંથી 1 જાય એટલે 2, છેદમાં 5 ને 3 8, 6, 4, 2. બે અયુગ્મ ઘાત લીધી છે. હવે તો આ 2 ઉડી ગયા, આ 4 4 ઉડી ગયા, આ 2 તેરી 6, 8 તેરી 24, 1 છેદમાં 8 તેરી 24. તો આ 1 છેદમાં 24 બંને અયુગ્મ ઘાત. યુગ્મ અયુગ્મ ગમે એમાં. નંબર 4 આમાં તમારે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે 0 થી π/2 અહીંયા સાઇનની 5 ઘાત અને કોસની 6 ઘાત લઈએ, અથવા તો કોસની 4 ઘાત લઈએ. આને યુગ્મ લીધા અને આને યુગ્મ કર્યા. તો આ 5 માંથી 1 જાય એટલે 4, 4, 2. અહીંયા 4 માંથી 1 જાય એટલે 3 ગુણ્યા 1, છેદમાં 5 ને 4 9. 9 માંથી બબે ઓછા કરતું જવાનું, બબે ઓછા કરતા જાવ. 7, 5, 3, 1. આ બબે ઓછા કર્યા. આ બધે π/2 વગરના સૂત્રો લાગુ પડે, કારણ કે અયુગ્મ ઘાત છે 5. તો હવે આનું સાદુરૂપ આપણે જોવાનું. આ 3 3 ઉડી ગયા. આમાંથી એકેયમાંથી છેદ 9 લે એટલે ઉપર 4 દુ 8 વધ્યા. નીચે આપણે 7 પંચા 35 ગુણ્યા 9 થયા. નીચે 35 ગુણ્યા 9 થયા. 9 પંચા 45, 9 પંચા 45 નો પાંચડો વિદાય 4, 9 તેરી 27, 27 ને 4 31, 315. તો ઉપર 4 દુ 8, નીચે 9 ગુણ્યા 7 ગુણ્યા 5 એ જવાબ આવ્યો. તો આ આપણે જે સાઇન અને કોસ બંને પદ આવતા હોય, બંને અલગ અલગ હોય, તો એ રીતે ટૂંકમાં એનું ટૂંકમાં શોર્ટકટ ટ્રીક એ પ્રમાણે સૂત્ર લાગુ પડે. બંને સાથે આવતા હોય, સાઇન કોસ બે ગુણાકારમાં આવતા હોય અને ગમે એટલી ઉપર ઘાત આવતી હોય, તો એ પ્રમાણે આપણે એનું શોર્ટકટ ટ્રીકના સૂત્રો બંનેના લખાવી દીધા છે. બંને ઘાત યુગ્મ હોય તો જ π/2 આવે, નહીતર અયુગ્મ ઘાત હોય તો π/2 વગરનું સૂત્ર આવડવા લાગુ પડે. તો અહીંયા આપણે સાઇન કોસ વાળું પદ જે છે એ આપણે જોયું. હવે આગળ આપણે જોઈશું બીજી જે મેથડ છે, બરાબર. જો f of x એ આવર્તમાન t વાળું આવર્તી વિધેય હોય, f of x એ આવર્તમાન t વાળું આવર્તમાન કેપિટલ T વાળું આવર્તી વિધેય હોય, વિધેય f of x આપણને આપેલું હોય સંકલનમાં, નિયત સંકલનની અંદર વિધેય આપણને આપેલું હોય f of x એ આવર્તમાન ધરાવતું હોય, આવર્તમાન વાળું વિધેય હોય, એટલે કે આવર્તી વિધેય હોય. તો એના માટે આપણે જોવાના છે સૂત્ર, એ જોઈએ નંબર 1 એમાં. તો આલ્ફાથી આલ્ફા પ્લસ NT, આ t આવર્તમાન છે, એનો ગુણક n, આ f of x dx, એટલે આ વિધેય f of x છે. તો આનો જવાબ થાય n આગળ આવી જાય 0 થી t, આવર્તમાન t હોવાથી 0 થી t f of x dx થઈ જાય. આલ્ફા આલ્ફા જતો રહીએ, બે સરખા છે. આલ્ફાથી આલ્ફા પ્લસ NT છે, તો આલ્ફા આલ્ફા જતો રહીએ, n આગળ આવી જાય.
અને 0 થી t f of x dx. આનો જવાબ આટલો થાય. નંબર 2, 0 થી nt હોય. અહીંયા આલ્ફાની જગ્યાએ 0 મૂકો એટલે 0 થી nt થાય. 0 થી nt f of x dx. 0 થી nt f of x dx હોય તો એનો જવાબ n આગળ 0 થી કેપિટલ T f of x dx થાય. તો આ બે સરખું જ છે, કારણ કે આ બે રકમ સરખી છે. આમાં હું આલ્ફાની જગ્યાએ 0 મૂકી દઉં એટલે આ ભાગ, આ ડાબી બાજુ આ થઈ ગઈ, એટલે આ બે સરખું જ છે. એટલે આનો જવાબ આ થાય, એમાં આનો જવાબ આ જ થાય. નંબર 3, આલ્ફા ટી અને અંશમાં બીટા ટી મોટી કિંમત f of x dx. બરાબર, આ ટી છે એ આવર્તમાન છે, ટી છે એનું આવર્તમાન છે. તો એ આલ્ફા ટી અને બીટા ટી લિમિટમાં આપેલું હોય ને f of x dx હોય તો એનો જવાબ બીટા માઇનસ આલ્ફા, બરાબર, બીટા માઇનસ આલ્ફા 0 થી ટી લિમિટ f of x dx થાય. આ બે લિમિટ છે એ આ પ્રમાણે હોય ત્યારે. નંબર 4, આલ્ફા પ્લસ એનટી, આલ્ફા પ્લસ એનટી ઉપર બીટા પ્લસ એનટી f of x dx. આ પ્રમાણે હોય તો એનો જવાબ આપણે લખવાનો થાય આલ્ફા ટુ બીટા. આ એનટી એનટી છે નીકળી જાય, બરાબર, આલ્ફાથી બીટા થઈ જાય. આલ્ફાથી બીટા f of x dx. આમાં બીટા માઇનસ આલ્ફા એટલે આમાંથી આ બાદ બાકી થાય. લિમિટ આપી છે, આ બેની બાદ બાકી થાય અહીંયા. એ પ્રમાણે આપણે 4 વસ્તુ જોઈ. 5મો જે પ્રશ્ન છે, 5મો એ આ પ્રમાણે છે. 5માની અંદર કે અપૂર્ણાંક ભાગ વિધેય આપણને આપેલું હોય. અપૂર્ણાંક ભાગ વિધેય છે એને આપણે દર્શાવવામાં આવે આના વડે. જેમ પૂર્ણાંક ભાગ વિધેય, પૂર્ણાંક ભાગ વિધેયને આપણે શેના વડે દર્શાવી? મોટા કાઉન્સ વડે. એમ અપૂર્ણાંક ભાગ વિધેય છે એને દર્શાવવામાં આવે છગડિયા કાઉન્સ વડે. છગડિયો કાઉન્સ, અપૂર્ણાંક ભાગ વિધેય છે એને છગડિયા કાઉન્સ વડે દર્શાવવામાં આવે. અને આ છગડિયા કાઉન્સ અપૂર્ણાંક ભાગની કિંમત x માઇનસ પૂર્ણાંક x. આ પૂર્ણાંક x, આ પૂર્ણાંક વિધેય છે, એમાં અપૂર્ણાંક ભાગ વિધેય છે. આમાં આપણે x થી મોટો નહીં એવા તમામ x માંથી મોટામાં મોટો x, મોટા મોટી ધન પૂર્ણાંક સંખ્યા, ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક વિધેય અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક બનાવે છે. આ અપૂર્ણાંક ભાગ વિધેય છે. એટલે આ બેની બાદબાકી કરો એટલે અપૂર્ણાંક સંખ્યા જ થાય. અહીંયા 3 મૂક્યા, ધારો કે x ની કિંમત 3.5 છે તો અહીંયા 3.5 આવે, અહીંયા 3 થઈ જાય. 3.5 માંથી બાયણે નીકળે એટલે 3 થઈ જાય. 3.5 માંથી 3 બાદ થઈ જાય એટલે 0.5 વધ્યા. તો એવી રીતે 0.5 એટલે એ અપૂર્ણાંક ભાગ વિધેય થયો કહેવાય. તો આ જે અપૂર્ણાંક ભાગ વિધેય છે એ અપૂર્ણાંક ભાગ એનું એ પણ આવર્તી વિધેય છે અને એનું આવર્તમાન છે, બરાબર, x માઇનસ પૂર્ણાંક x વિધેય છે એનું આવર્તમાન 1 છે. એ આપણે 11માં ભણી ગયા છીએ અને 11માં આપણે આવી ગયું છે કે x માઇનસ પૂર્ણાંક x એ આવર્તી વિધેય છે અને એનું આવર્તમાન 1 છે. કારણ કે 1 ઉમેરવાથી એના મૂલ્યમાં કાંઈ ફેરફાર ન પડે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવાથી એના મૂલ્યમાં કાંઈ ફેરફાર પડતો નથી. 1 ઉમેરો, 2 ઉમેરો, 3 ઉમેરો એટલે એ બધા એના આવર્તમાન કહેવાય. એનું મુખ્ય આવર્તમાન 1 કહેવાય. તો એ 1 આવર્તમાન વાળું, 1 આવર્તમાન વાળું આવર્તી વિધેય છે. આવર્તી વિધેય છે. તો આપણે એના ઉપર આધારિત એક એક્ઝામ્પલ જોશું. દાખલા તરીકે નંબર 1 આપણને આ આપેલો છે ઇન્ટિગ્રેશન 0 થી 1000 ઇન્ટિગ્રેશન e રેસ ટુ x માઇનસ પૂર્ણાંકમાં x. અહીંયા આમ પણ લખી શકાય, આ જે છે, બરાબર, એ પણ લખી શકાય. એની જગ્યાએ આપણે આ મૂકવાનું જ છે. તો તમે આ લખી શકો 0 થી 100, 0 થી 1000 એટલે 1000,
ઈ રેસ ટુ એક્સ માઇનસ પૂર્ણાંકમાં એક્સ ડીએક્સ. હવે આવર્તી વિધેય છે, આપણે જાણીએ છીએ અહીંયા કીધું એ પ્રમાણે આવર્તી વિધેય છે ને એનું આવર્તમાન 1 છે. તો આપણે અહીંયા 1000ના ગુણાકારમાં 1 કહેવાય. તો આવર્તી વિધેય હોય તો 0 થી nt નો જવાબ આટલો થઈ જાય. ટીનો એક આવર્તમાન છે એટલે આના ગુણાકારમાં 1 કહેવાય. અને તમે આમ લખી શકો 1000 ગુણ્યા 1, 1000 છે અને 1000 ગુણ્યા 1 આ જે છે એ એનું આવર્તમાન છે, કારણ કે 1 આવર્તમાન છે. આ સ્મોલ n થયું આ સૂત્ર પ્રમાણે, સ્મોલ n, તો એનો જવાબ આટલો થાય. n આગળ આવી જાય એટલે 1000 આગળ આવી જાય. આ 1000 આગળ આવી ગયા. 0 થી 1 લિમિટ અને ઈ રેસ ટુ એક્સ માઇનસ પૂર્ણાંકમાં એક્સ. હવે પૂર્ણાંક એક્સ 0 થી 1 ની વચ્ચે, 0 થી 1, એક્સની કિંમત 0 થી 1, એક્સની કિંમત 0 થી 1 હોય તો પૂર્ણાંક એક્સનો જવાબ પૂર્ણાંક એક્સ 0 થાય. એક્સની કિંમત 0 થી 1, લિમિટ 0 થી 1 છે એટલે આનો જવાબ 0 થાય. એનો જવાબ 0 થાય તો આ 1000 એમ નમ રહીએ, બરાબર. 0 થી 1 લિમિટ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ થઈ ગયું. અને ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ થાય એટલે 1000 ઈ રેસ ટુ એક્સ 0 થી 1 લિમિટ, એક્સની જગ્યાએ 1 મૂકો, 1000 એક્સની જગ્યાએ 1 મૂકો એટલે ઈ થયું, માઇનસ એક્સની જગ્યાએ 0 મૂકો એટલે ઈ રેસ ટુ 0 1 થાય. તો 1000 કૌંસમાં ઈ માઇનસ 1 આ આન્સર થઈ ગયો. ઈ રેસ ટુ એક્સમાં લિમિટ આપી દેવાની, 1 0 લિમિટ આપી દો એટલે ઈ માઇનસ 1 કૌંસમાં આવે, 1000 ગુણ્યા ઈ માઇનસ 1 થયું. અહીંયા પૂર્ણાંક એક્સ શા માટે નીકળી ગયું? તો એક્સની કિંમત લિમિટમાં તમે જુઓ તો 0 થી 1 ની વચ્ચે છે. એક્સની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય તો પૂર્ણાંક વિધેયનો જવાબ 0 થાય. પૂર્ણાંક એક્સની કિંમત 0 થાય તો અહીંયા હું 0 મૂકી દઉં એટલે ખાલી એક્સ જ વધે, ઈ રેસ ટુ એક્સ વધે. ઈ રેસ ટુ એક્સનું સંકલન આ થયું. તો આપણે આમાં જો, બરાબર, આ જે છે એ પૂર્ણાંક ભાગ વિધેય છે, એક આવર્તમાનવાળું પૂર્ણાંક ભાગ વિધેય છે, તો એનો ઉપયોગ કર્યો. અને બીજી વસ્તુ આપણે આવર્તી વિધેય છે એટલે આનો ઉપયોગ થયો, એનટી વાળું. એના પછી આપણે નંબર 2, i બરાબર 0 થી 10 પાઈ માનાંકમાં સાઇન એક્સ ડીએક્સ. માનાંક વિધેય માનાંક સાઇન એક્સ, સાઇન વિધેય આવર્તી વિધેય છે અને એનું આવર્તમાન 2 પાઈ છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક એ બધાના આવર્તમાન 2 પાઈ છે. તો અહીંયા સાઇન વિધેય છે એનું આવર્તમાન, અહીંયા માનાંક સાઇન આવ્યું, માનાંક સાઇનનું વિધેયનું આવર્તમાન તો એના ગ્રાફ ઉપરથી નક્કી થાય. તો માનાંક સાઇન વિધેયનો ગ્રાફ છે 0 થી પાઈ સુધીમાં, આમ આ 0 પાઈ 2 પાઈ, બરાબર. અહીંથી જે નીચે જતો હોય એ આમ ઉપર વહી જાય, કારણ કે માનાંક વિધેય થઈ ગયું. માનાંક છે એ ઋણને ધન બનાવી દે તો એનું આવર્તમાન પાઈ થયું. તો આનું આવર્તમાન પાઈ છે તો ટી, આ ટી થયો, આવર્તમાન પાઈ છે એટલે પાઈ એમ નંબરીએ 0 થી પાઈ એમ નંબરીએ એનું આવર્તમાન પાઈ છે એટલે પાઈનો ગુણક 10 આ કહેવાય, બરાબર, સ્મોલ n. આ કેપિટલ ટી થયો સૂત્ર પ્રમાણે. તો આ n આગળ આવી જાય, 10 આગળ આવી જાય, 0 થી પાઈ માનાંકમાં સાઇન એક્સ ડીએક્સ. 0 થી પાઈ, બરાબર. તો 0 થી પાઈમાં તમે જુઓ સાઇન વિધેય ધન છે, આ ઉપર જ છે. સાઇન વિધેય ધન છે એટલે સાઇન એક્સ ડીએક્સ થયું. માનાંક સાઇન એક્સ છે, બરાબર, એનું પ્લસ સાઇન એક્સ થાય, કારણ કે 0 થી પાઈની વચ્ચે, 0 થી પાઈની વચ્ચે, બરાબર, સાઇન વિધેય જે છે એ ધન હોય એટલે માનાંક સાઇન એક્સની જગ્યાએ સાઇન થઈ ગયું. હવે આપણે સાઇનનું ખાલી સંકલન કરવાની વાત આવે તો સાઇનનું સંકલન આપણે ઇઝીલી કરી શકીએ. 10 0 થી પાઈ સાઇનનું સંકલન કરવાનું છે તો સાઇનનું સંકલન માઇનસ કોસ 0 થી પાઈ. તો આ માઇનસ 12 કાઢી લ્યો એટલે માઇનસ 10 થયા. કોસ પાઈ માઇનસ કોસ 0. કોસ પાઈની કિંમત -1 અને કોસ 0 1, -1 -1 એટલે -2 અને
આગળ માઇનસ એટલે પ્લસ થઈ ગયા, 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20, તો આનો જવાબ 20 આવ્યો, કારણ કે 0 થી પાઈનો જવાબ 2 આવે, આનો જવાબ 2 આવે. બરાબર. આપણે 4 ચરણ છે, એક ચરણમાં જવાબ, એક ચરણ પૂરતો જવાબ 1 આવે, 4 ચરણ આવે એટલે જવાબ 4 થાય. અહીંયા 2 ચરણ આવે, 0 થી પાઈની અંદર 2 ચરણ આવે એટલે આનો જવાબ 2 થાય, આનો જવાબ 2 થાય. 0 થી પાઈની અંદર 2 ચરણ આવે, સાઇન કોસ ગમે એ વિધેય હોય, જેટલા ચરણ આવે એટલો જવાબ આપણને એનો મળે. એક ચરણ હોય તો એનું મૂલ્ય 1 થાય, 2 ચરણ હોય તો એનું સંકલિત જે મેળવીએ એ 2 થાય જવાબ. 4 ચરણ આવતા હોય, 0 થી 2 પાઈ, 0 થી 2 પાઈ આમ હોય, આ 0 થી 2 પાઈ માનાંકમાં આ સાઇન એક્સ ડીએક્સ અથવા કોસ એક્સ ડીએક્સ ગમે એ હોય. બરાબર. આનો જવાબ કેટલો થાય? તો આનો જવાબ 4 થાય, કારણ કે 0 થી 2 પાઈમાં 4 ચરણ આવે, 4 ચરણ આવે એટલે એનો જવાબ 4 થાય. મેળવીએ તો 4 જ થાય, તમે સાદુરૂપ આપીને મેળવો તો પણ એનો જવાબ 4 જ થાય. હવે આપણે એના પછી એક અગત્યનું સૂત્ર આપણે જોવાનું છે, એ જોઈએ. એમાં લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1/n સિગ્મા r બરાબર 1 to n, r બરાબર 1 to n f કાઉન્સમાં r upon n ટાઈપનું વિધેય હોય, r upon n ટાઈપનું વિધેય હોય તો આનું આપણે જવાબ મેળવો આ ટાઈપનું હોય. બરાબર. તો એ સંકલનમાં રૂપાંતરિત થઈ જાય, સંકલનમાં રૂપાંતરિત થઈ જાય. નીચે 0 આવે, ઉપર 1 આવે અને f ઓફ r upon n છે અહીંયા x થઈ જાય. r upon n બરાબર ટૂંકમાં ધારવાનું આવે એટલે એનું વિકલનમાં 1 upon n આવે એટલે 1 upon n પણ એમાં વિકલનમાં જતું રહે એટલે ખાલી f ઓફ r upon n, 1 upon n છે એ સિગ્માની બહાર છે, અચળ છે, આ અચળ થઈ ગયું. બરાબર. આમાં r ચલ છે એટલે f ઓફ r upon n ટાઈપનું વિધેય બનાવવાનું. r upon n ટાઈપનું વિધેય બને એમાં જ્યાં r upon n આવે ત્યાં x લખી નાખવાનો. એટલે આનો જવાબ 0 થી 1 સંકલિતમાં રૂપાંતરિત કરીએ તો 0 થી 1 f of x dx થઈ જાય. આ ટાઈપનું આવે એનું સંકલિત 0 થી 1 f of x dx થઈ જાય. એ આપણે બરાબર સ્વાધ્યાય 7.8માં સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન ભણીશું, એમાં આ સૂત્ર જે છે બરાબર આ ટાઈપનું આવશે. પણ આ આખું એક અલગ જ સૂત્ર છે. આપણે આ ટાઈપનું આવે તો એને સંકલનમાં રૂપાંતરિત કરવું હોય તો એ 0 થી આ રીતે થઈ શકે, 0 થી 1 f of x dx. એના ઉપર આધારિત આપણે એક એક્ઝામ્પલ જોશું. દાખલા તરીકે બરાબર, દાખલા તરીકે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ આ લક્ષનું છે, લક્ષમાંથી સંકલિતમાં આપણે રૂપાંતરિત કર્યું છે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ n upon n સ્ક્વેર માઇનસ 1 માઇનસ 1 વર્ગ પ્લસ n upon n સ્ક્વેર માઇનસ 2 વર્ગ પ્લસ આવી રીતે છેલ્લે સુધી અહીંયા 1 વર્ગ 2 વર્ગ 3 વર્ગ 4 વર્ગ એવી રીતે પ્લસ છે એટલે આપણે અહીં પ્લસ કરશું. પ્લસ કરો કે માઇનસ કરો, બે રીતે જવાબ તો સરખો જ આવે. n upon n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર આમ છે. આમાં જુઓ અંશમાં n છે તો આને આપણે આના જેવું પહેલાં બનાવવાનું છે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, અંશમાં બધે n છે એટલે અંશમાં સિગ્મા આપણે આપીએ તો અંશ છે એ ફિક્સ જ છે, n છે તો n લખો. છેદમાં બે પદ છે વર્ગવાળા, એમાં પહેલું પદ n સ્ક્વેર છે તો પહેલું પદ n સ્ક્વેર છે તો n સ્ક્વેર જ લખવું પડે. પ્લસ બીજું પદ બદલે છે, 1 વર્ગ 2 વર્ગ એવી રીતે n વર્ગ
તો એને આપણે આર કહી દેવો પડે, આરનો વર્ગ. એટલે આરની કિંમત 1 થી ચાલુ થાય અને n સુધીની કિંમત અહીંયા જોઈ શકાય છે. તો r બરાબર 1 to n સિગ્મા આપણે આપ્યો. આ જે પદ છે એ બધાય પદને આપણે ભેગા કરીને એક પદ બનાવી દીધું. તો અહીંયા આરની જગ્યાએ કિંમત બદલતી જાય એટલે અલગ અલગ પદ મળતું જાય. r બરાબર 1 મૂકો એટલે પહેલું પદ આવે, r બરાબર 2 મૂકો એટલે બીજું પદ આવે, r બરાબર 3 મૂકો તો ત્રીજું પદ આવે. એવી રીતે છેલ્લે r બરાબર n મૂકો એટલે nમું પદ આવે. તો એને આપણે ભેગા કરીને આ રીતનું બનાવ્યું. હવે આપણે આ ટાઈપનું બનાવવું છે. આ f ઓફ r અપોન n ટાઈપનું બનાવવાનું છે. તો r ઉપર જેટલી ઘાત છે એટલી ઘાત છેદમાંથી સામાન્ય કાઢવી પડે. તો આ સિગ્મા, અહીંયા n, છેદમાંથી n સ્ક્વેર સામાન્ય કાઢો. n સ્ક્વેર સામાન્ય કાઢો એટલે 1 પ્લસ r સ્ક્વેર અપોન n સ્ક્વેર થયું. r સ્ક્વેર અપોન n સ્ક્વેર. એક n ઉડી જાય, એક n વધે. એક n ઉડી જાય, એક n વધે એટલે 1 અપોન n, એ 1 અપોન n બાયણે નીકળી ગયા. સિગ્માનો સિગ્મા બરાબર. એક n ઉડી ગયા, આ n ઉડી ગયો, એક n વધ્યો એને આગળ લઈ લીધું. હવે 1 અપોન 1 પ્લસ r અપોન n નો સ્ક્વેર થયો. r અપોન n નો સ્ક્વેર થયો. તો આ r અપોન n ટાઈપનું વિધેય થઈ ગયું. r અપોન n નો સ્ક્વેર થયો એટલે r અપોન n નું ટાઈપનું વિધેય થઈ ગયું. આ સિગ્મા છે એમાં r બરાબર 1 to n છે. તો આ ટાઈપનું ડાબી બાજુ તમે જુઓ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n, સિગ્મા r બરાબર 1 to n, અને આ f ઓફ r અપોન n એટલે r અપોન n ટાઈપનું વિધેય થઈ ગયું. તો આને હવે આપણે આમાંથી આમાં રૂપાંતરિત કરી શકીએ. આમાં આ f ઓફ x લખ્યું છે, ત્યાં f ઓફ x કોની જગ્યાએ આવ્યો? r અપોન n. તો આમાં ખાલી ફેરફાર આપણે શું કરવાનો? r અપોન n છે અહીંયા x ખાલી મૂકવાનો. તો હવે આનો જવાબ બરાબર, આનો જવાબ આટલો થાય. આનો જવાબ આપણને આટલો થાય. બરાબરના બરાબર. આ 0 થી 1 લિમિટ થઈ જાય. આ બધું નીકળી ગયું, 0 થી 1 થઈ ગયું. 1 અપોન અંશમાં 1 છેદમાં અંશમાં 1 છેદમાં 1 પ્લસ r અપોન n છે અહીંયા x થઈ ગયો, 1 પ્લસ x સ્ક્વેર અને dx. જો fx ની બાજુમાં dx છે, આ fx થઈ ગયો. હવે 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર કોનું? તો tan ઇન્વર્સ x નું વિકલન છે, તો એનું સંકલન tan ઇન્વર્સ x થાય. હવે આનું સંકલન ખાલી કરવાની વાત છે. તો 0 થી 1 સંકલન કરો એટલે tan ઇન્વર્સ 1 ઓછા tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 1 એનો જવાબ π/4 અને tan ઇન્વર્સ 0 નો 0 એટલે π/4 આવ્યું. તો આપણે આ જે સૂત્ર છે એના ઉપર આધારિત દાખલો જે છે, આ એક એક્ઝામ્પલ જોયું છે. આ ટાઈપના એક્ઝામ્પલ અમુક આવે બરાબર, પણ આ એક એક્ઝામ્પલ જોયું એના ઉપરથી આઈડિયા આવે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો આવા દાખલાઓ જે છે આજે આપણે જોયું, એ ટાઈપના દાખલાઓ JEE અને ગુજકેટમાં પૂછાય તો તમે ઝડપથી એનો જવાબ મેળવી શકો. તો આજનું લેક્ચર આપણે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એ ટાઈપના દાખલાઓ જે છે એમાં એનો જવાબ ઝડપથી કેવી રીતે આવે બરાબર. તો એ એક આવર્તી વિધેય જોયું કે આવર્તી વિધેય ટાઈપનું હોય સમ, તો એનો જવાબ તમે ઝડપથી મેળવી શકો છો બરાબર. પછી સાઇન કોસવાળું પદ જોયું અને આ એક અગત્યનું સૂત્ર જોયું કે આમાંથી આમાં કન્વર્ટ કરી નાખો પછી સંકલન કરવું ઇઝી થઈ જાય. આ ટાઈપની રકમ આપી હોય તો બરાબર એનો આગળ કેમ વધવું એ ખ્યાલ ના આવે, એટલે એને આપણે દાખલા તરીકે આ છે તો આનું આપણે સંકલન કરવું છે. આનું લક્ષ મેળવવાની વાત છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી છે. તો આ ટાઈપના દાખલા હોય કે જેનું લક્ષ મેળવવું અઘરું પડતું હોય, આનું લિમિટ મેળવવાની અઘરી પડતી હોય, તો એને આપણે સંકલનમાં પહેલાં કન્વર્ટ કરી શકીએ. સંકલનમાં ભરી જાય પછી એનો જવાબ તમે ઝડપથી મેળવી શકો. તો અહીંયા આપણે સંકલન આખું ચેપ્ટર જે છે, નિયત સંકલન અને અનિયત સંકલન બંને ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. હવે પછી આપણે નવું ચેપ્ટર હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે બરાબર. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું.